વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલી નર્મદા નિગમ હસ્તકની વર્ષો જૂની નર્મદા કોલોની અત્યારે સ્થાનિક રહીશો માટે જોખમનું કારણ બની છે. અહીં આવેલી બહુમાળી ઇમારતો લાંબા સમયથી જાળવણીના અભાવે ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ છે. આ ઇમારતોની આસપાસ ગીચ રહેણાંક વિસ્તાર હોવાથી આસપાસના રહીશોમાં સતત ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં આ ઇમારતો કોઈપણ પ્રકારના ઉપયોગમાં નથી, તેમ છતાં તે ખતરનાક સ્થિતિમાં ઊભી છે. ખાસ કરીને ચોમાસાની ઋતુ અને વાવાઝોડા દરમિયાન આ જર્જરિત બાંધકામ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોની રજૂઆત છે કે જો સમયસર આ ઇમારતોનું ડિમોલિશન કરવામાં નહીં આવે તો કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના સર્જાઈ શકે છે. આ ગંભીર મુદ્દે નર્મદા નિગમના નાયબ કાર્યપાલક એન્જિનિયરે જણાવ્યું હતું કે જર્જરિત ઇમારતોના ડિમોલિશન માટે વહીવટી મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયમાં જ યોગ્ય કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેને તોડી પાડવામાં આવશે. એ ડિમોલિશનની બી આપણે મંજૂરી મળી ગઈ છે અને અત્યારે લગભગ એનું ઓપ્શન MSTC અમારે હોય સરકારી જે વેબસાઇટ છે એના પર જોયા દેવા છે. એમાં જો ઓપ્શનમાં આવશે તો એ બી ડિમોલિશન કામ બી ચાલુ થઈ જશે. તંત્ર શું કોઈ ગોજારી ઘટના બનીની રાહ જોઈ રહ્યું છે? ના એવું નહીં. તમારે જે મંજૂર થઈ એટલે મંજૂર અમારે મોકલી તો મંજૂર થઈ ગયું છે. હવે ઓપ્શન અમારે થાય ડિમોલિશન માટે. એ ઓપ્શન થશે પછી ડિમોલિશન કાર્યવાહી આગળ થશે. ઇમારતો ખૂબ જ જર્જરિત હાલતમાં છે, ગમે ત્યારે કોઈ ઘટના બને એવી કન્ડિશનમાં છે. હા તો અત્યારે લગભગ એનું ઓપ્શન થયું પછી તો અમને તોડી જ નાખવાની છે બધી સોરી એ ઇમારતો.